हेलो नमस्कार विद्यार्थी मित्रों, श्रेयासन विद्यालयના ई-લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકી રાવલ આપને ફરીથી આવકારું છું। મિત્રો, આપણે પ્રક્ષેપ ગતિની ચર્ચા કરી રહ્યા છીએ, એટલે આમ આખી જે થિયરી છે એ સળંગ છે। એટલે પ્રક્ષેપ ગતિમાં જ્યાંથી આપણે અટકેલા છીએ ત્યાંથી આજનું લેક્ચર આપણું શરૂ થશે। एक वखत આપણે જે સૂત્રો તારવેલા છે એમાં પ્રારંભિક વેગ છે એને v0 કીધું છે। પ્રક્ષિપ્ત કોણ જે છે મતલબ સમક્ષિતિજ સાથે બનતો ખૂણો એને θ0 કીધું છે। t સમય બાદ वेगना घटक vx इज इक्वल टू v0 cos θ0 અને vy इज इक्वल टू v0 sin θ0 माइनस gt बराबर। आ बे जे छे એ જે તે સમયે વેગના ઘટકો છે જેના પરથી આપણે પ્રક્ષેપ ગતિની સ્પષ્ટ વ્યાખ્યા કરેલી છે। ત્યારબાદ t સમય બાદ સ્થાન तो x इज इक्वल टू v0 cos θ0 t અને y इज इक्वल टू v0 sin θ0 t माइनस हाफ gt स्क्वेर। आनी मददथी प्रक्षिप्त पदार्थ मतलब फेंकेलो पदार्थ है क्या पहोंच्यो, समक्षितिज केटलो अने शिरोलंब केटलो एनी माहिती आपने मळे। अने आ बंने सूत्रों इंटरलिंक कर्या आपणे मतलब टीनो लोप कर्या बाद गतिपथनुं समीकरण जे मेळवेलुं छे आपणे प्रक्षेप पदार्थ माटे y इज इक्वल टू tan θ0 x माइनस g बाय 2v0 स्क्वेर cos स्क्वेर θ0 અને બાજુમાં x સ્ક્વેર બરાબર છે। શું કર્યું છે આપણે આમાં ટીની જગ્યાએ એક્સના છેદમાં v0 cos θ0 અહીંયા મૂકેલું છે બરાબર। એટલે આ સમીકરણ આપણને મળેલું જે પરવલયના વ્યાપક સમીકરણ જેવું હોવાથી એવું કહી શકાય કે પ્રક્ષેપ પદાર્થનો ગતિપથ જે છે એ પરવલય આકાર હોય। વધારામાં એક્સના વર્ગવાળું જે પદ છે વધુ ઘાતવાળું એ નેગેટિવ હોવાથી ઊંધો પરવલય હોય। આપણે ફાઉન્ડેશનમાં ચર્ચા કરી લીધી છે આ ટાઈપના સમીકરણની। ઓકે, હવે અહીંથી આપણે વધારે આગળ જઈ તો હું એક વખત ગતિપથ એનો દર્શાવી દઉં। અહીંયા v0 વેગથી તમે પદાર્થને ફેંકો એટલે એનો ગતિપથ આવો આવે। હવે આપણે એમાં થોડીક તારવણી વધારે કરવાની છે। માનો કે आ ए बिंदु है, आ बी बिंदु है, आ एक्जेक्ट एना गतिपथनो मिड पॉइंट आपणे बताव्यो छे ए अने आ जे छे एनी टोचनो बिंदु है। घटना शुं बने छे, कोईपण समये गुरुत्वाकर्षी बळनी अथवा तो गुरुत्व प्रवेगनी असर हेठळ जे अधो दिशामां लागे छे एनो वेग छे एना बे घटकमां ऊर्ध्व घटक सतत घटतो जाय छे जे सूत्रमां तमने देखाय छे बराबर। टीनी किंमत मूको तमे એટલે વેગનો વાય ઘટક છે એ સતત ઘટતો જાય છે। તો એવું બને કે કોઈ એક ચોક્કસ સમયે વેગનો વાય ઘટક છે એ ઘટતા 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 શૂન્ય થાય, કારણ કે આ બે ઘટક છે એ શું કરે છે। માની લો ઘટક એટલે આપણે અગાઉ એક વખત ચર્ચા કરેલી છે કે કોઈ પણ સદિશની જુદી જુદી દિશામાં જે અસરકારકતા આવે એને ઘટક કહેવાય। तो वेगनो एक्स घटक ई पदार्थ ने एक्स दिशा में लई जवानो प्रयत्न करे छे अने वेगनो वाय घटक जे छे वेगनो वाय घटक એ પદાર્થને ઉર્ધ્વ દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરે છે અને બેની સંયુક્ત અસર એના ગતિપથના સ્વરૂપમાં આપણને દેખાય છે।
હવે ધારો કે અહીંયા પદાર્થ પહોંચે તો એનો વેગનો મેં કીધું એમ એક્સ ઘટક અને વાય ઘટક એને લઈ જવાના પ્રયત્ન કરે છે અનુરૂપ દિશામાં એક્સ અને વાયમાં. તો આ જગ્યાએ તમે જુઓ તો મહત્તમ ઊંચાઈનું બિંદુ દેખાય છે પી નામ પાડી દઈએ આપણે. તો એવું લોજિક લખી શકાય કે પી બિંદુએ જે એની મહત્તમ ઊંચાઈ છે, મહત્તમ ઊંચાઈ એટલે શું, એથી ઉપર વધારે જતો નથી, તો એવું કહી શકાય કે તે વખતે એના વેગનો વાય ઘટક શૂન્ય હોય લોજિકલી. કારણ કે જ્યાં સુધી વેગનો વાય ઘટક શૂન્ય ન થાય ત્યાં સુધી તો પદાર્થ ઉપર ને ઉપર જવાનો જ છે. એટલે હવે પદાર્થ ઉપર જતો બંધ થાય તે જગ્યાએ વેગનો વાય ઘટક મતલબ એને ઉર્ધ્વ દિશામાં લઈ જનાર ઘટક હાજર ન હોય. તો હવે આ લોજિક છે એ હું આ સમીકરણમાં મૂકું. આપણે સમીકરણ નંબર આને 1, 2 નામ પાડી તો સમીકરણ 2માં जीरो इज इक्वल टू V0 sin थीटा 0 माइनस GT અને હવે આ જે ટાઈમ છે એને મેક્સિમમ હાઇટે પહોંચવાનો ટાઈમ દેટ ઇઝ TM હું કહી દઉં છું. પેલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ થાય તો TM વિલ બી ઇક્વલ ટુ V0 sin थीटा 0 છેદમાં G. સમીકરણ નંબર 6 આપણે સિક્વન્સ પ્રમાણે આ લીધી. તો આ જે સમીકરણ નંબર 6 આવ્યું એ શું બતાવે છે, જે તે પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય. ધ્યાન રાખજો આપણે હવાનો અવરોધ અહીંયા કાઉન્ટ કરેલો નથી. તો હવાનો અવરોધ જ્યારે કાઉન્ટ કરવામાં આવે ત્યારે એવા સંજોગોમાં ગણતરી થોડીક જુદી થાય. અત્યારે આપણે ખાલી જીને ધ્યાનમાં લીધું છે, પછી વખતે હવાનો અવરોધ જે લાગુ પડતો હોય એને ધ્યાનમાં લેવાનો આવે એ પછીની વાત છે. આ સ્ટાન્ડર્ડ વસ્તુ થઈ. તો આટલો ટાઈમ એને ઉપર પહોંચતા લાગશે. હવે આ શેના ઉપર આધાર રાખે છે, પ્રારંભિક વેગના મૂલ્ય પર, ફેંકેલા કોણ પર, અને જી તો ફિક્સ જ છે. એટલે આ ફેંકતી વખતે આંકડો નક્કી થઈ જાય કે પદાર્થ છે એને મહત્તમ ઊંચાઈએ પહોંચતા કેટલો ટાઈમ લાગશે. હવે જુઓ તમે કે પદાર્થને તમે આમ ફેંકો એટલે પ્રક્ષિપ્ત પદાર્થની જેમ એ ગતિ કરશે હિંચકો. પણ ધારો કે તમે ઉર્ધ્વ દિશામાં નાખો તો એનો ગતિનો પ્રકાર 2D નથી રહેવાનો. એવી વખતે એ 1 ડાયમેન્શનલ થશે. અને એવા સંજોગોમાં તમે જુઓ તો થીટા 0 કેટલો કહેવાય, આકૃતિ પ્રમાણે જુઓ આ થીટા 0 છે બરાબર છે. તમે સમક્ષિતિજ સાથે ખૂણો બનાવી અને પદાર્થનો ઘા કરેલો છે. હવે એને તમે ઉર્ધ્વ દિશામાં નાખો તો થીટા 0 બરાબર 90 કહેવાય. અને 90 નાખો તમે 90 અહીંયા એટલે sin 90 ઇઝ ઇક્વલ ટુ 1. તો ટાઈમ શું આવશે, V0/G. યાદ કરો આપણું આગળનું ચેપ્ટર, અહીંયા આપણે કીધેલું છે કે જો પદાર્થને ઉર્ધ્વ દિશામાં નાખો તો મેક્સિમમ હાઇટે પહોંચવા એને ટાઈમ લાગે V0/G જેટલો. એટલે આ જ વસ્તુ છે. આ વ્યાપક કેસ થયો, ઓલો સ્પેશિયલ કેસ થયો થીટા 0 ઇઝ ઇક્વલ ટુ 90 માટે. ઓકે, હવે ત્યાં પહોંચવા આટલો ટાઈમ લાગે તો તે વખતે તેની ઊંચાઈ કેટલી, તે વખતે પદાર્થની ઊંચાઈ એટલે કે PA અથવા એને મેક્સિમમ હાઇટ કહી દઉં HM ક્યાંથી મને મળશે. જુઓ તમે આ શું બતાવે છે, જે તે સમયે મને લોકેશન બતાવે છે, પદાર્થ ક્યાં પહોંચ્યો, એમાં સમક્ષિતિજ ક્યાં પહોંચ્યો. એના માટે મારે સમીકરણ નંબર 3નો ઉપયોગ કરવાનો આવે, સમય જો ખબર હોય તો. ઉર્ધ્વ દિશામાં ક્યાં પહોંચ્યો એ જાણવા માટે મારે આ સમીકરણનો ઉપયોગ કરવાનો આવે. કયો, ચોથા સમીકરણ. હવે મારે ઉર્ધ્વયામ જોઈ છે બરાબર ને, આ માપ જોઈ PA. તો એના માટે સમીકરણ નંબર 4 પરથી મને જ્યાં એમાં ટી દેખાય એમાં મારે આ મૂકી દેવાનું. કારણ કે ટાઈમ મને ખબર છે, મહત્તમ ઊંચાઈ પહોંચતા આટલો ટાઈમ લાગે. એ ટાઈમની કિંમત હું મૂકી દઉં ઓલા સમીકરણ 4માં. એટલે એ થઈ જાય V0 sin થીટા 0. ટાઈમની જગ્યાએ V0 sin થીટા 0 by G
માઇનસ હાફ જી અને ફરીથી ટી સ્ક્વેર છે, ટીની જગ્યાએ આ ટાઈમ V0 સાઇન થીટા 0 બાય જી સ્ક્વેર. સ્ટેપ સાદુરૂપ આપી 2 વખત આ પદ છે એટલે એ થઈ જશે V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 બાય જી માઇનસ V0 સાઇન થીટા 0 હોલ સ્ક્વેર છે એટલે જી સ્ક્વેર લાગે. અહીંયા એ જી સ્ક્વેરમાંથી એક જી અંશમાં પડ્યો છે, ઉડી જાય એટલે વધે શું? V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 છેદમાં આ 2 અને 2 જી સ્ક્વેર એટલે આ જી સ્ક્વેર હતું એમાંથી એક જી ઉડ્યો એટલે એક જી વધે. હવે તમે જુઓ આ આખું પદ છે એનું આ અડધું પદ છે, આખામાંથી અડધું જાય તો અડધું વધે, અથવા તો તમે લસા લઈને સાદુરૂપ આપો તો આ પદ તમને મળે. મેક્સિમમ હાઇટ આટલી આવે. સમીકરણ નંબર 7. મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે ટાઈમ લાગશે. સમીકરણ નંબર 6. કેટલી ઊંચાઈએ પહોંચશે? સમીકરણ નંબર 7. જો પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકેલ હોત તો થીટા 0 કેટલું આપણે હમણાં વાત કરી 90, સાઇન 90 બરાબર 1, તો મહત્તમ ઊંચાઈ કેટલી આવશે? V0 સ્ક્વેર બાય 2g જેટલી. એટલે મૂળ આપણું ત્રીજું ચેપ્ટર જે હતું એ એક પરિમાણનું હતું. આ પ્રક્ષેપમાં થોડીક વધુ વ્યાપક માહિતી આપણને મળે છે. હજુ આ સમતલીય ગતિનો જ પ્રકાર છે, આ ધ્યાન રાખજો. પ્રક્ષેપ છે એ ઓલવેઝ 2 ડાયમેન્શનલ મોશન છે. હવે આ એક વાત થઈ, કઈ ઊંચાઈ કેટલી કવર કરશે. હવે દૂર કેટલો જશે એ આપણે જાણવું છે. મતલબ કે આ બિંદુ બરાબર ને, અહીંયા પદાર્થનો તમે ઘા કર્યો તો તમે જે લેવલે ઊભા છો એ લેવલે પાછો આવે તો દૂર તમારાથી દૂર કેટલું ગયો છે અવલોકનકારથી અથવા તો સંદર્ભથી, એ આપણે ગણવું છે. તો અહીંયા શું લોજિક મૂકી શકાય? આપણે ધારો કે એમ મૂક્યું કે પી બિંદુએ મહત્તમ ઊંચાઈ એની પ્રાપ્ત થાય છે તો એને ઉપર લઈ જનાર ઘટક તે વખતે 0 હોય. ઉપર લઈ જવા માટે જવાબદાર વેગનો ઘટક, વેગની અસર. તો બી બિંદુએ શું કહી શકાય? બી બિંદુએ જુઓ તો પદાર્થનો વાયયામ 0 કહેવાય, બરાબર ને? વાયયામ લોકેશન, કારણ કે પદાર્થ બી બિંદુએ પહોંચી ગયો એટલે વેગ વિશે તો કંઈ વાત કરવાની થતી જ નથી. અને બી બિંદુએ પહોંચી ગયો તો એ ક્યાં છે? તમારા સંદર્ભના લેવલે છે. સંદર્ભના લેવલે હોય તો એનો વાયયામ 0 કહેવાય, ઉર્ધ્વ દિશામાં એનો યામ નથી. બસ આ લોજિક આપણે હલાવી. ઓલા પણ સમીકરણ 4માં 0 ઇઝ ઇક્વલ ટુ V0 સાઇન થીટા 0 ટી માઇનસ હાફ જી ટી સ્ક્વેર. આ ટીને ભાગી નાખી ટી વડે સમીકરણને, તો 0 ઇઝ ઇક્વલ ટુ V0 સાઇન થીટા 0 માઇનસ હાફ જી ટી વધ્યું. આ પદને ઓલી બાજુ લઈ જઈ તો હાફ જી ટી V0 સાઇન થીટા 0. તો ટી વિલ બી ઇક્વલ ટુ, બગડો અંશમાં આવશે આ સાઈડ, અને ભાગ્યા જી, અને TF કહી દઈએ આપણે. સમીકરણ નંબર 8. TF એટલે ટાઈમ ઓફ ફ્લાઇટ કહેવાય છે આને. ટાઈમ ઓફ ફ્લાઇટ મતલબ કે પદાર્થ હવામાં કેટલો સમય રહે છે એનું માપ. તમે ફેંકો ત્યારથી શરૂ કરીને હવામાં કેટલો ટાઈમ રહ્યો એનું જે સમય આવે એને ટાઈમ ઓફ ફ્લાઇટ, ઉડ્ડયનનો કુલ સમય કહેવાય. સમીકરણ નંબર 6 ઉપરથી દેખાય છે કે TF છે એ એક્ઝેક્ટ TMનું ડબલ છે. આ યાદ રાખશું આપણે. મતલબ કે પદાર્થને O થી P સુધી પહોંચવામાં જે સમય લાગે છે એટલો જ સમય P થી B સુધી પહોંચવામાં લાગે છે. પદાર્થને ઉપર જતાં જેટલો સમય લાગે એટલો જ સમય નીચે આવતા લાગે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. આપણું કોમન સેન્સ એવું કહે કે ભાઈ પદાર્થનો તમે ઘા કરો તો એને ઉપર જતાં વાર લાગે અને નીચે ઝડપથી આવે. બે વખતે કારણ જે છે G એમનેમ છે,
મહત્તમ વેગથી શૂન્ય સુધી પહોંચે ને શૂન્યથી પાછો મહત્તમે આવે. કારણ એમનેમ છે, વાતાવરણ એમનેમ છે, એટલે બે વખતે સમય સરખા જ હોય. શરત હવાનો અવરોધ અવગણવામાં આવે તો, જો હવાનો અવરોધ ધ્યાનમાં લેવામાં આવે તો એ વખતે બે આંકડા જુદા જુદા હોય. આપણે ચર્ચા કરશું નીટના ડિસ્કશન વખતે. અત્યારે આપણે હવાના એટલે ટૂંકમાં હવાની ગેરહાજરીમાં આ પોઝિશન થાય. ગુરુત્વાકર્ષણ હાજર છે, ખાલી હવાનો અવરોધ નડતો નથી તો ઉપર જવાનો ટાઈમ અને નીચે જવાનો ટાઈમ બે સરખો આવે. એટલે ટોટલ 10 સેકન્ડમાં એ પાછો આવ્યો હોય તો 5 સેકન્ડ એની ઉપર જવાની, બીજી 5 નીચે આવવાની થાય. ઓકે, હવે આ ટાઈમ ગણી લીધો આપણે, ક્યાં બી બિંદુ સુધી પહોંચે ત્યાં સુધીનો ટાઈમ છે. તો હવે તે વખતે એનું લોકેશન જોઈએ છે. અંતર OB, ઓથી બી સુધી દૂર કેટલો ગયો, અને એને પ્રક્ષિપ્ત પદાર્થની રેન્જ કહેવાય છે. અવધિ કેટલે દૂર જાય છે એનું માપ. સમક્ષિતિજ અંતર, બરાબર, સંદર્ભ જ્યાંથી પદાર્થને ફેંકેલો છે ત્યાંથી શરૂ કરીને દૂર કેટલો જાય છે એનું માપ. હવે આ જોતું હોય તો મારે એક્સ યામની જરૂર પડે, કારણ કે આકૃતિમાં દેખાય છે OB શું છે, એક્સ યામ છે, તો મારે એક્સ યામ ગોતવાની જરૂર પડે. હવે એક્સ યામ જોતો હોય તો આપણી પાસે રેડીમેડ સમીકરણ છે. કયું? નંબર 3. આ 4 સમીકરણ છે, એનાથી મેં અગાઉ પણ વાત કરી. કોઈ પણ સમયે પદાર્થના વેગના ઘટક અને સ્થાનના ઘટક મળે તો મારે અત્યારે એક્સની જરૂર છે, તો એક્સ મને મળી જાય સમીકરણ નંબર 3માં. એક્સ અથવા OB અથવા હવે એને રેન્જ કહેવાય. શું છે? V0 cos θ0 અને બાજુમાં T 3માં, તો ટીની કિંમત મારે લેવાની આવડી. 2V0 sin θ0 છેદમાં G. હવે આ જે સમીકરણ મળ્યું એને થોડુંક રીએરેન્જ કરી. આ V0 બે વખત છે એને હું આગળ લઈ લઉં, છેદમાં G લઈ લઉં, અને 2 sin θ0 cos θ0, બરાબર. આ સાઇન બગડો અને કોસ આને ભેગા લખેલા છે. શું કામ? ફાઉન્ડેશનમાં આપણે ચર્ચા કરેલી છે. આ ટાઈપનું રિલેશન હોય તો એની જગ્યાએ sin 2 θ0 લખી શકાય. sin 2 θ0 આ રેન્જનું સૂત્ર થયું, સમીકરણ નંબર 9. આ આખી પ્રક્ષેપ ગતિનો બાયોડેટા આવ્યો. V0 જેટલા વેગથી θ0 કોણે ફેંકેલ પ્રક્ષેપ પદાર્થ T સમય બાદ ક્યાં છે, કઈ પરિસ્થિતિમાં છે એનું તમને માહિતી મળે. જે ઉદાહરણ છે એ અચળ પ્રવેગીનું સમતલીય ગતિનું ઉદાહરણ છે. ટુ ડાયમેન્શનલ ગતિનું. હવે આપણે શું કરેલું છે, આકૃતિમાં જે દેખાય છે એને ખાલી ધ્યાનમાં રાખી અને બે લોજિક મૂક્યા છે. એક મહત્તમ ઊંચાઈએ જ્યારે પદાર્થ પહોંચે ત્યારે એના વેગનો y ઘટક, ફરીથી ધ્યાનમાં રાખજો, મહત્તમ ઊંચાઈએ જ્યારે પદાર્થ પહોંચે ત્યારે એના વેગનો y ઘટક, મતલબ એને ઉપર લઈ જવા માટે જવાબદાર એવો વેગ શૂન્ય થાય. વેગનો x ઘટક ત્યાં છે, વેગ શૂન્ય નથી થયો. તમે જુઓ, વેગનો x ઘટક તો છે જ, કારણ કે એ તો અચળ છે. જો ટી આધારિત નથી, એ તો અચળ, અને એટલે જ પદાર્થ આગળ ને આગળ ખેંચાય છે. પણ ઉપર જતો બંધ થયો P બિંદુએ, એટલે તે જગ્યાનું લોજિક, તે વખતનો ટાઈમ, તે સમયે y. અને બીજું લોજિક આપણે મૂકેલું છે શું? B બિંદુએ, તો અહીંયા એનો y યામ 0 છે, કારણ કે નીચે આવી ગયો છે. y યામ 0 તે વખતે સમય, અને તે વખતે એની રેન્જ, મતલબ એનો x યામ. હવે તમે જુઓ તો મેક્સિમમ હાઇટ ક્યારે મળશે? કોઈ પણ પદાર્થ પ્રક્ષેપ મહત્તમ ઊંચાઈ, મતલબ કે આ AP
એ કેટલી પ્રાપ્ત કરી શકે? સમીકરણના આધારે મહત્તમ ઊંચાઈ પ્રક્ષેપ માટે વધુમાં વધુ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 માટે એચ મેક્સિમમ V0² / 2g જેટલી મળી શકે. ઓબ્જેક્ટિવ માટે ધ્યાનમાં રાખવાનું, બરાબર. તે વખતે ટાઈમ કેટલો? V0/g. તે વખતે ઉડ્ડયનનો સમય કેટલો? અહીંયા આવતા રહી 2V0/g દેખાય છે. અને તે વખતે એની રેન્જ કેટલી? હવે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 કરો તમે તો તે વખતે એની રેન્જ 0 જ આવે ને, કારણ કે પદાર્થનો તમે ઘા કરો તો તમારા હાથમાં જ આવે. મૂકી દો અહીંયા એટલે ખબર. 90 મૂકો એટલે 90 × 2 180 અને sin 180 0. પદાર્થ તમારા હાથમાં જ આવશે. પછી એવી જ રીતે મહત્તમ અવધિ ક્યારે મળશે? આ રેન્જનું સૂત્ર છે. હવે આ આંકડો મોટામાં મોટો ક્યારે મળે? દેખાય છે જુઓ અહીંયા કે જો થીટા 0 ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી લેવામાં આવે તો આ 45 છે એનું ડબલ 90 થાય એટલે આ આખો ફિગર 1 થઈ જાય. તો આર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ V0² / g જેટલું મળે. વધુમાં વધુ પદાર્થને તમે ફેંકો તો વધુમાં વધુ એની રેન્જ છે એ 45ના ખૂણા માટે આપેલા વેગથી તમે એને ફેંકો જુદા જુદા ખૂણે, તો 45ના ખૂણે ફેંકો ત્યારે એની રેન્જ વધુમાં વધુ તમને મળી શકે. 45થી વધારે ખૂણો કરવાથી શું થાય એક ઉદાહરણમાં આપણે ગણશું. પણ એટલું નક્કી કે 45ના ખૂણે ફેંકેલા પદાર્થની અવધિ વધુમાં વધુ હોય. આખી પ્રક્ષિપ્ત ગતિનો ટોટલ બાયોડેટા છે એને આપણે ડિસ્કસ કરી લીધો છે. એટલે હવે એક વખત ફરીથી આમાં તો જો કે મને ફાયદો છે આ મેથડમાં તમારી જાણ ખાતર. માનો કે રૂટીન ક્લાસરૂમ હોય તો એકનું એક વાક્ય કદાચ મારે 2 વાર 3 વાર બોલવું પડે એવું થાય, અને આમાં હું 1 વાર બોલું તો ચાલે. શું કામ? તો કે તમે એકનો એક વિડીયો આગળ પાછળ કરીને ફરીથી વાક્ય સાંભળી શકો. તો મારે 2 વાર 3 વાર બોલવાની જરૂર નહીં. અને એટલે જ આમાં કવરેજ છે એ સારું થાય હું તો કહું છું ઓનલાઈનમાં, બરાબર ને? કારણ કે મારે બીજી વાર બોલવાની જરૂર નહીં. હા, સમજૂતીમાં ક્યાંય કચાશ રહેતી હોય તો આપણે ડાઉટ સેશનની જરૂર પડે. હવે એ જે છે એ થોડું ઘણું વાતાવરણ ચોખ્ખું થાય પછી અનુકૂળતા આવે કે ભાઈ ડાઉટ સેશન માટે રૂબરૂ વિદ્યાર્થીઓ અમારી પાસે આવી શકે એવી પરિસ્થિતિ બને પછી એનું સોલ્યુશન થાય. પણ હું માનું છું ત્યાં સુધી આપણે જે રીતે ડિસ્કસ કરી છે એ પછી જો તમે ટેક્સ્ટબુક એક વખત શાંતિથી વાંચી લો, કારણ કે અમે થોડુંક હળવી શૈલીમાં તો લીધું જ હોય, બરાબર છે ને? ટેક્સ્ટબુકનો જે મુદ્દા આપેલા છે એને સમજાવવા માટેની તો અમે અહીંયા હાજર હોય છીએ. એટલે એ જે વાક્ય રચના હોય અથવા તો રજૂઆત હોય એ રજૂઆતને હળવી શૈલીમાં લઈ જઈ અને તમારી પાસે રજૂ કરી છે, જેથી એકદમ ઇઝી વેમાં તમને મગજમાં બેસી જાય. કઈ રીતે આવે છે, શું કામ આપણે આ ગણતરી કરી, આ બધું. એટલે અને તમે મોટાઈ થઈ ગયા છો એટલે તમે સમજી શકો. હા, 2-4 જગ્યાએ નાની મોટી કચાશ રહેતી હોય તો એ તો આપણે સોર્ટ આઉટ કરી શકીએ ડાઉટ સેશનમાં. આજને આજ કંઈ આપણે બોર્ડની એક્ઝામ છે એવું તો છે નહીં, એટલે એ તો સોલ્યુશન થઈ જાય. પણ આ કવરેજમાં મને મજા આવે જે વસ્તુ 1 કલાકમાં તમે સમજી શકતા હોય રૂબરૂમાં, એ જ વસ્તુ તમે અહીંયા 20 થી 25 મિનિટમાં સમજી શકો. શું કામ? મેં કીધું એમ મારે કોઈ હોલ્ટ મારવા નથી આવતા. હા, તમારે આમાંથી બોર્ડમાંથી તમારે જે નોટમાં સોલ્યુશન લખવું હોય તો તમે વિડીયો વારે ઘડીએ રિપીટ કરો, જોઈ લો, સાંભળો, પોઝ કરો, આગળ પાછળ લઈ જાઓ, અને તમારી પાસે જ્યારે જોઈ ત્યારે વિડીયો પડેલા છે. એટલે હું તો માનું છું આ મેથડ હવે મને ફાવી ગઈ, તમને તો ફાવી જ ગઈ હશે. દેખતે અત્યારે હું રજા લઉં, આપણો એક જ ટૉપિક બાકી રહે છે. હા, સાપેક્ષ વેગને લગતી એક બાબત છે અંદર, પણ એમાં કાંઈ ઉખાડવાનું નથી. આપણે આગળના ચેપ્ટરમાં સાપેક્ષ વેગની જે વાત કરેલી છે સેમ એ જ વસ્તુ છે, ખાલી 2 લાઈન છે કે ભાઈ બીની સાપેક્ષે એનો વેગ બરાબર શું? VA - VB. બસ આટલું આપણે જોવાનું છે. અને એમાં શું તો કે સદિશ સ્વરૂપ આવશે. ઓલા પણ સીધી બાદબાકી હતી, અહીંયા સદિશ ઘટકોની બાદબાકી આવશે, બીજું કંઈ ફેર નથી પડતો. એટલે એ સાપેક્ષ વેગવાળો મુદ્દો તમને એમ થાય કે આ સાહેબે કાંઈ પણ, ના, એવું નથી. એટલું જ તમે વાંચીને કરી લો એટલા મોટા થઈ ગયા છો. એટલે
એ તમારે જોઈ લેવાનું છે. પછી દાખલા એના ગણશું, એમાં આપણને પછી ક્લિયર થઈ જશે એ, બરાબર. 5 લાઈન માટે આપણે એનો હોલ્ટ મારવાની જરૂર નથી. એક જ ટોપિક આપણો બાકી રહે છે, નિયમિત વર્તુળમય ગતિ, યુનિફોર્મ સર્ક્યુલર મોશન. ખૂબ જ મહત્ત્વ છે એનું, એટલે એ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરશું. અત્યારે અલ્પવિરામ કરીએ. થેન્ક યુ.